જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? આ બધા ગોટલા આજે આપણા સુકાઈ ગયા છે તો લઈ લીધા છે. હવે આપણે એને મસ્ત મજાના પહેલાં તો ફોરી દેવાના છે 1 બાય 1. હવે એમાં ફોરતા જઈએ. મસ્ત કેવી ગોટલી નીકળે છે હજુ મને ખબર નથી. અંદરથી જો સાપ નીકળશે તો મને ખબર નથી મિત્રો, તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે ગોટલી સારી નીકળે છે કે કેવી નીકળે છે હવે આપણે જોતા જઈએ 1 બાય 1. તો વિડીયોમાં બની રહેજો મિત્રો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આ ગોટલા ફોરી રહ્યા છીએ. હવે માંડ તો ગોટલા ફૂટી રહ્યા છે. એના પછી હવે આપણે ગોટલાનું કરવાનું શું છે એ તમને ખબર ના હોય તો આપણે જણાવી દઈશું વિડીયોમાં, અને ખબર હોય તો તમે કેવી રીતે આ બનાવો છો ગોટલાનો ઉપયોગ કરીને એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આપણે 1 બાય 1 ગોટલા ફોરી રહ્યા છીએ અને આ તો બહુ જ વાર થાય છે ગોટલા ફોરતા. તો તમે ત્યાં સુધી લાઈક કમેન્ટ ના કર્યો તો ત્યાં સુધી લાઈક કમેન્ટ કરી દો. હવે આપણા ગોટલા ઘણા ફૂટી ગયા છે, થોડા ઘણા બાકી પણ છે. તો હજુ 2-3 મેં તમને વિડીયોમાં બતાવ્યા છે કે કેવી રીતે ફોર્યા છે. બહુ એટલે બહુ મુશ્કેલીવાળું કામ છે, પણ શું છે કે આપણે ખાવું હોય તો કામ તો કરવું જ પડે મિત્રો. મહેનત વગર ફર ક્યાં છે? તો પછી આપણે ખાવું છે ને કામ નથી કરવું તો ખાવા મળવાનું નથી. જો એની ગોટલી નીકળી ગઈ છે અને સારી પણ નીકળી છે. ઉપર થોડી કારી કારી દેખાય છે પણ ટેસ્ટમાં સારી છે એમ. તો હવે તે ગોટલી નીકળી ગઈ છે અને ઉપરના ફોતરા વખોરી દીધા છે મિત્રો. તો તમે જોઈ શકો છો કેટલી ગોટલી સારી છે. હવે આપણે બીજા ગોટલાનો વારો લઈ લીધો છે. તો હવે 1 બાય 1 આપણે ફોલતા જઈએ છીએ. તમે વિડીયો જોઈ શકશો, એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોની અંદર. તો આપણે બીજા ગોટલાને પાછું ફોરવાનો વારો લઈ જેટલા સુકાઈ ગયા છે ને એ ગોટલા બહુ મસ્ત જલ્દીથી ફૂટી જાય છે અને મને નખે વાગી પણ ગયું છે. જો બીજી ગોટલી પણ બહુ મસ્ત મજાની નીકળી ગઈ છે. અને જે નથી સુકાયા તો બહુ ટાઈમ લાગે છે એની અંદર ફોરવામાં. જો કેટલો મસ્ત લાગે છે ગોટલી. આ બધાને આપણે ધોવાની છે પહેલાં. તો અમુક કારી થઈ ગઈ છે થોડીક પણ 2-3 પાણીમાં ધોઈ દઈશું એટલે એ બધું કમ્પ્લીટ થઈ જશે. તો આપણે એક બાજુ બધી ભેગી કરી દીધી છે ટોકરમાં, અને આમ નામ કરતાં તો બધા ગોટલા ફોરી દેવાના છે જેટલા છે એટલા. હવે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો કે કેટલા ગોટલા નીકળે છે. જુઓ પાછું હાથે વાગી ગયું, મને નખ ઉપર વાગી ગયું અને આમ ફોરતા નખે બહુ વાગે છે મિત્રો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણે આ ગોટલા કેવા બનાવ્યા છે, ગોટલીમાંથી શું બનાવ્યું છે, ગોટલામાંથી શું બનાવ્યું છે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા કે ગોટલા કેવી રીતે બનાવ્યા છે. અને મને તો ગોટલા ફોરતા 2-3 વાર વાગી ગયું છે. તો તમને ગોટલા ફોરતા વાગી જાય છે કે નહીં એ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. હવે ઘણી બધી ગોટલી આપણી ફોલાઈ ગઈ છે અને હજુ બીજી ફોલાઈ રહી છે. તો તમે વિડીયો જોઈ શકો છો કે ઘણા બધા ગોટલા હવે ફોલીને લઈ લીધેલા છે મેં. હવે એને ધોઈને સાફ કરવાના છે, પણ આપણે આજે સાફ નહીં કરતા. આજે સવાર પડી ગઈ છે તો સવારે પહેલાં તો મસ્ત મજાના ગોટલી ઘણી બધી વિડીયોમાં આપણે લઈને બેસી ગયા છીએ સાફ કરવા માટે. તો તમે જોઈ શકો છો 2-3 પાણીથી હું ધોઈ દઉં છું એને, અને એના પછી આપણે આગળ શું પ્રોસેસ કરીએ છીએ તમને વિડીયોના એન્ડ સુધી રહેજો એટલે ખબર પડી જાય. તો જુઓ, પહેલી વાર મેં એમાં સાફ કરી દીધી છે. હજી 2-3 વાર હું સાફ કરીશ. જો આ બીજી વારનું પાણી લઈ લીધેલું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એને આપણે કેટલી મસ્ત રીતે સાફ કરવી પડે છે. એના પછી એ ગોટલી કેટલી મસ્ત અને ટેસ્ટી અને સારી બહુ મસ્ત મજાની બને છે અને ખાવામાં પણ એટલી સારી અને મીઠી લાગે છે. તો હવે આ કેટલું પાણી ગંદુ નીકળે છે. તો 2-3 વાર લઈ લીધી છે વોશ કરીને. પછી ટોકરમાં હજુ એક પાણીમાં ધોવાની છે આપણે ગોટલીને. તો જેટલી મોટી છે લઈ લીધી છે. આમાં તો નાની હોય એ પણ બગાડ ન કરાય એટલા માટે કે એની મહેનત એટલી વધારે હોય છે અને ગોટલી એટલી બહુ મસ્ત મજાની મીઠી લાગતી હોય છે. તો આપણે એનો બગાડ ન કરવો જોઈએ. અને કેટલો કચરો નીકળે છે એને આપણે સાફ કરીને કચરો જવા દેવાનો છે. કાળી ગોટલી છે એમાં જે પાણી છે બધું એવું જ નીકળવાનું છે, તો એ બધું આપણે જવા દેવાનું છે. હવે આપણે ડોલ ભરાઈ ગઈ છે તો ત્રીજા પાણીમાં વોશ કરીને લઈ લઈશું. તો તમે મિત્રો જોઈ શકો છો કે હવે આપણે આ ટોકરમાં લઈ લીધી છે પાણીમાં ધોવા માટે. તો હવે આપણે આ પાણીમાં ધોઈ દઈએ છીએ. પછી પાછી જે કઢાઈ હતી એ કઢાઈમાં આપણે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. કેટલી મસ્ત થઈ ગઈ ધોયા પછી.
હવે આને આપણે બાફવાની છે, એ પણ કઈ રીતે અને કેટલો ટાઈમ લાગે છે તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, તો તમને જરૂરથી ખ્યાલ આવશે. હવે આપણે બધી મસ્ત મજાની ગોટલી ધોવાઈ ગઈ છે, તો હવે આપણે ગોટલી લઈને હવે જઈ રહ્યા છીએ ઘરમાં. તો ઘરમાં જઈને પહેલાં મસ્ત મજાનું કુકર લીધું છે. કુકરની અંદર મેં 3 ગ્લાસ પાણી એડ કર્યું છે, પછી હું એડ કરું છું ગોટલી. હવે ગોટલી એડ કરીને પછી આપણે એમાં નમક એડ કરવાનું છે મિત્રો. તમે કઈ રીતે બાફો તો એ પણ બાફો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી રીત તો મેં તમને જણાવી દીધી છે. હજુ બીજું 3 ગ્લાસ પાણી એડ કરું છું. તો તમે જોઈ શકો છો મેં બીજું 3 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. હવે એમાં નમક એડ કરવાનું છે. તો પહેલાં તો મસ્ત મજાની મીઠાની થેલી લઈ લીધી છે. આજે આપણે મીઠું પૂરું થઈ ગયું હતું તો નવું મીઠું તોડવાનું છે. તો હવે આ મીઠું મેં તોડી દીધું છે. તો એમાં આપણે એડ કરી દઈએ છીએ. કેટલું મીઠું એડ કરવું છે જોઈ લેજો. આમ તો ચમચી હોય તો માપ આપી દઉં છું 4 ચમચી, પણ મેં ડાયરેક્ટ જ મીઠું એડ કર્યું છે. જેટલું મીઠું વધારે હોય એટલી આ રહી સ્વાદિષ્ટ મુખવાસની ગોટલી, એટલી ટેસ્ટી અને એટલી મસ્ત લાગે કે તમે આમ ખાઓ તો ખાતા જ રહી જાઓ, વારંવાર માગો. એક બાર ખાઓ તો બાર બાર માગતે હો. હજુ મેં 3 વાર મીઠું એડ કર્યું છે તો પણ એવું લાગી રહ્યું છે ઓછી છે. જેટલી કડવાશ હોય ને બધી નમક નાખવાથી જતી રહે છે. જેટલી કડવાશ હોય છે એ બધી કડવાશ નીકળી જાય છે મીઠું એડ કરવાથી. તો મેં આટલું બધું મીઠું એડ અંદર કરી નાખ્યું છે. હવે આપણે એનો મસ્ત મજાનું કુકરને ગેસ ઉપર ચડાવી દઈશું. એ પણ એકદમ નોર્મલ ગેસ ઉપર, બહુ એકદમ ફૂલ ગેસ ઉપર નહીં. તો પછી થઈ રહી છે એ આપણે એને કુકરને બંધ કરી દઈશું. સીટી પહેલાં એમાં ચમચીથી હલાવી દઈશું. તો જે ચમચી મળી એ ચમચીથી આપણે એમાં હલાવી દીધી છે. અને હવે આપણે એને કુકરની સીટી વગાડવા મૂકી દઈએ છીએ ઉપર. તો એ થઈ જાય છે તો આપણે ત્યાં સુધી કંઈક બીજું કામ છે આપણા વિડીયો અપલોડિંગ કરવાનું, તો ત્યાં સુધી આપણે વિડીયો બનાવી દઈએ છીએ. અને ત્યાં સુધી આપણે વિડીયો અપલોડિંગ કરી દઈએ છીએ. તો એને 4-5 સીટી વગાડીશું. એના પછી થાય છે કે નહીં એ જોઈ લઈશું. મને તો નથી જ લાગતું 5 સીટીમાં થશે. તો પછી એને મેં ગેસ ઉપર રાખી દીધેલ છે. તો હવે થઈ રહી છે ત્યાં સુધી આપણે કંઈક બીજું કામ કરી લઈએ છીએ. તો ત્યાં સુધી મિત્રો થઈ ગઈ છે 5 સીટીમાં. તો હવે આપણે એને જોઈ લઈએ છીએ. અને મેં એને બાફ્યા પછી 1 કલાક એમના એમ કુકરમાં રહેવા દીધી હતી. તો તમે પણ મિત્રો રહેવા દઈ શકો છો કુકરમાં 1 કલાક સુધી. ત્યાં સુધી આપણી લાઈવ ચાલુ હતી. હવે આ મસ્ત મજાની ગોટલી નીકળી ગઈ છે. તો હવે આને આપણે એકદમ કટકા કરવાના છે. જો હું 4-5 કાઢીને બતાવી દઉં છું કે કેવી ટેસ્ટી અને બહુ મસ્ત બની છે. તો એકદમ આના કેવા નાના નાના ટુકડા કરવાના હોય છે. તમે કેવા ટુકડામાં કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તો મેં એના નાના નાના ટુકડા કરી લીધેલા છે. તમે જોઈ શકો છો કે હું નાના ટુકડા કરું છું 1 by 1. અને એ પણ એટલા બહુ મસ્ત અને ટેસ્ટી અને મજાના ટુકડા લાગે છે. જુઓ એની ચિપ્સ મેં પારી લીધી છે. જે ચિપ્સ છે એ આપણે મૂકી દેવાની છે. ચિપ્સ બનાવ્યા પછી તડકો તો શું છે કે થઈ જાય જલ્દીથી. જો એના મસ્ત ટુકડા, મસ્ત મજાની ચિપ્સ થઈ ગઈ છે તૈયાર. હવે એની એ રીતની ચિપ્સ હું રાખી દઉં છું મિત્રો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની ચિપ્સ છે. જો આવી સૂટી રાખીશું તો જલ્દી સુકાઈ જશે. પછી થોડીક સુકાઈ ગયા પછી આપણે બધી ભેગી જ કરી દેવાની છે. કેટલી મસ્ત મજાની ચિપ્સ થઈ રહી છે. અને બધું થઈ ગયા પછી એને આપણે રાખવાની છે તડકા મિત્રો. તો તમે કેવી રીતે આ કેરીની ગોટલીનો મુખવાસ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અમે આ રીતે બનાવીએ છીએ કેરીની ગોટલીનો મુખવાસ. અને તમે બનાવતા ના હોય તો આ વસ્તુ બનાવવાની ચાલુ કરો. તમારા ઘરે કેરી આવે છે, ગોટલી વધે છે તો એનો એકવાર મુખવાસ જરૂરથી બનાવો. અને કેવો મુખવાસ બને છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એને તડકા મૂકી દીધી છે. 1 થી 2 દિવસ આપણે તડકા રાખી દીધી છે. તો થોડી ઘણી મસ્ત મજાની તપીને થઈ ગઈ છે. જુઓ કેટલી કરકર. અને હજુ લગભગ 6-7 દિવસ તડકા રાખીશું તો બહુ મસ્ત થઈ જશે. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.